નમસ્તે. 1 નવેમ્બર 2025ના દિવસે એક સમાચાર વાંચવાના થયા, જે સમાચાર વાંચીને ખરેખર હું હચમચી ગયો. સમાચાર જયપુરના હતા. જયપુરની એક છોકરી કે જેની ઉંમર માત્ર 9 વર્ષ હતી, નામ હતું એનું અમાયરા મીણા, એના સમાચાર હતા. અમાયરા મીણા એ જયપુરની એક ખૂબ પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. 6 માળનું તો એમનું બિલ્ડિંગ હતું. એક દિવસ અમાયરા એ 6 માળમાંથી 4થા માળેથી છલાંગ લગાવી દે છે અને આમ કરીને આપઘાત કરી લે છે, પોતાનું જીવન ટૂંકાવી દે છે. 9 વર્ષની એક છોકરીએ આત્મહત્યા કરી. વિચારો, સામાન્ય રીતે જ્યારે આપણે આત્મહત્યા અંગેના સમાચાર વાંચતા કે સાંભળતા હોઈએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે? વિચાર એવો જ આવે ને કે કોઈક મોટી ઉંમરની વ્યક્તિ હશે, અથવા તો પ્રમાણમાં મોટી ઉંમરની કોઈક વ્યક્તિ હશે કે જેણે આત્મહત્યા કરી હશે. 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષની ઉંમરની કોઈક વ્યક્તિ રહી હશે કે જેણે પ્રેમ સંબંધના કારણે, કે પછી પારિવારિક સમસ્યાના કારણે, કે પછી આર્થિક સંકળામણના કારણે, કે પછી બિઝનેસમાં ફેલ જવાના કારણે આત્મહત્યા કરી હશે. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તો પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી હશે. આવો જ વિચાર આપણા મગજમાં આવે ને? ક્યારે આપણા મગજમાં પહેલો વિચાર એવો આવે કે 8-9 વર્ષની ઉંમરનું કોઈક બાળક આત્મહત્યા કરે? ન જ આવે. બાળકને શું ખબર પડે કે જીવન શું અને જીવન ટૂંકાવવું એટલે શું? એના મગજમાં એવો વિચાર કેવી રીતે આવે કે જીવનમાં જાણે કંઈ રહ્યું જ નથી, એટલે બહેતર એ કે હું જીવન ટૂંકાવી દઉં? આવો વિચાર એ બાળકના મગજમાં કેવી રીતે આવે? ન જ આવવું જોઈએ. પણ હકીકત એ છે કે આજે આવા પણ સમાચાર આપણે વાંચી રહ્યા છીએ. આ સમાચારમાં વાસ્તવમાં શું થયું હતું એ આપણે નથી જાણતા, પણ ધીરે ધીરે જેમ સ્ટોરી ડેવલપ થતી ગઈ, વિગતો બહાર આવતી ગઈ. વિગતો શું બહાર આવી? તો અમાયરાના માતા પિતા આક્ષેપ મૂકી રહ્યા છે કે એ સ્કૂલમાં અમાયરાનું સતત બુલિંગ થતું હતું, એનું ટીઝિંગ થતું હતું. બીજા છોકરાઓ એને ખીજવતા હતા, એને ચીડવતા હતા અને એનાથી એ પરેશાન થઈ ચૂકી હતી. એ ડિસ્ટ્રેસમાં રહેતી હતી. શી વોઝ ઇન અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. અને આ અંગેની જાણ એણે એના મમ્મી પપ્પાને કરેલી હતી, એના ટીચરને પણ એણે કરેલી હતી. પણ કદાચ એની એ જે ફરિયાદ હતી એને એટલી ગંભીરતાથી લેવામાં ન આવી. એના મમ્મી પપ્પા તો આક્ષેપ એમ પણ કરી રહ્યા છે કે એણે જ્યારે ફરિયાદ કરી ત્યારે જ એમણે પેરેન્ટ ટીચર મિટિંગમાં એમના ટીચરના અંગેની જાણ કરી કે બીજા છોકરાઓ અમને પજવી રહ્યા છે તો એને રોકો. પણ કંઈક ટીચરનો જવાબ એવો આવ્યો કે આ તો કો એજ્યુકેશન છે ને, અહીંયા તો આવું બધું ચાલતું રહે, બાળકે શીખી જવાનું હોય, એણે આનાથી ટેવાઈ જવાનું હોય. એમણે વાતને એટલી ધ્યાન પર લીધી નહીં અને આખરે પછી અમાયરાએ આત્મહત્યા કરી. છેલ્લે જે સીસીટીવી ફૂટેજ આપણી સમક્ષ આવે છે એ છેલ્લા દિવસની, એમાં આપણે જોઈ શકીએ છીએ કે અમાયરા ક્લાસરૂમમાં પ્રવેશે છે. એ અસહજ છે કારણ કે બીજા છોકરાઓ એને ચીડવી રહ્યા છે. એ લગભગ 2 વખત એના ટીચર પાસે જાય છે, ક્લાસ ટીચર પાસે જાય છે અને કહે છે કે અમને રોકવું, પણ ટીચર એ વાતને ધ્યાન પર લેતા નથી અને બીજી જ સેકન્ડે ત્યાંથી નીકળી જાય છે અને 4થા માળેથી એ છલાંગ લગાવીને આત્મહત્યા કરી લે છે. એના માતા પિતા આક્ષેપ કરી રહ્યા છે. એ કહે છે કે અમાયરાને સૌથી વધારે બીક ઊંચાઈથી લાગતી હતી, એટલે અમે માનવા તૈયાર જ નથી કે એ આ રીતે ત્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે. એનો મેન્ટલ ડિસ્ટ્રેસ એટલો બધો વધી ગયેલો હોવો જ જોઈએ કે જેથી એણે આવું પગલું ભર્યું. એટલા મુદ્દાની બરાબર જાંચ પડતાલ થવી જોઈએ. એમનો આક્ષેપ એમ પણ છે કે સ્કૂલ બહુ પ્રેસ્ટિજિયસ છે, લોકો બહુ ઇન્ફ્લુએન્શિયલ છે, એટલા માટે પોલીસ અહીંયા આગળ કોઈ ઠોસ કદમ નથી ઉઠાવી રહી. આપણે સાચું શું એ નથી જાણતા, પણ વાત એટલી છે કે આપણે સમજીએ કે આ બધું ભારતમાં સામાન્ય છે. બાળકનું બુલિંગ થવું, ટીઝિંગ થવું, ઇટ્સ વેરી કોમન ઇન ઇન્ડિયા. આપણી હાઉસિંગ સોસાયટીમાં બાળકો સાથે આવું થતું હોય છે, સ્કૂલ્સની અંદર બાળકો સાથે આવું થતું હોય છે, નાના નાના ભૂલકાઓ સાથે આવું થતું હોય છે. સોસાયટીમાં, તમારા નેબરહુડમાં એવા હશે છોકરાઓ કે જેમને બીજાઓનું બુલિંગ કરવાની મજા આવે. સ્કૂલમાં તમારા બાળક સાથે ભણનારા બીજા છોકરા હશે કે જેને દરરોજ ચીડવતા હશે. અને આ વાતનું આપણે સામાન્યીકરણ કરી નાખ્યું છે કે આવું તો હોય જ ને. આ તો ઇન્ડિયન પેરેન્ટિંગની એક રીત માનવામાં આવે છે, બરાબર, કે બાળકને આપણે આ રીતે મજબૂત બનાવીએ છીએ, એને દુનિયાદારી શીખવાડીએ છીએ, બરાબર. બાળક જ્યારે આવી કોઈક ફરિયાદ લઈને આવે ને તો આપણે ત્યાં ઇન્ડિયન ફેમિલીઝમાં શું હોય કે ભાઈ એ ફરિયાદ નહીં કરવાની, બરાબર. એ ખીજવતા હોય તો તારે સામે જવાબ આપી દેવાનો, બરાબર, લડી લેવાનું. આપણે માનીએ છીએ કે આવું કરી કરીને બાળક મજબૂત થશે. 7-8 વર્ષની ઉંમરના બાળકને આ રીતે મજબૂત બનાવવાનું છે. વિશ્વના જે અન્ય સભ્ય દેશો છે, વિકસિત સમાજો છે, ત્યાં તો આવું હોતું નથી. પેરેન્ટિંગની આ રીત હોય. અને સાથે એ પણ ખરું
કે એ પેરેન્ટ્સ કે જેમના બાળકો આ રીતે બીજાનું બુલિંગ કરી જાણે છે, એ લોકો એમ માને છે કે આપણા બાળકો તો તૈયાર છે, બરાબર, એ દુનિયામાં ટકી રહેશે, એ લડી લેશે, એમ માને છે. એટલે કે આ રીતે કોઈકને હેરાન કરવા એ એમના બાળકની સિદ્ધિ છે એવું એ લોકો માને છે. આ કેટલી વિચિત્ર માનસિકતાથી આપણે ઘેરાયેલા છીએ. ધીસ ઇઝ નોટ અ ગુડ થિંગ. આ યોગ્ય બાબત નથી. આપણે સમજીએ છીએ, હું અને તમે, આપણે પણ બાળપણમાં આવી ઘણી બધી બાબતોમાંથી, આવા ઘણા બધા અનુભવોમાંથી પસાર થયેલા છીએ. અને આપણે જાણીએ છીએ કે બાળપણમાં આ જે કોઈ પણ અનુભવો થયા હોય, એ અનુભવોની અસર જીવનના અન્ય તબક્કાઓ ઉપર પણ દેખાતી હોય છે. એની જે સ્મૃતિઓ છે એ અંકિત થઈ જાય છે અહીંયા આગળ, એ પછી હટતી નથી અને લાંબા ગાળે એની અસર દેખાય છે. બાળક જ્યારે માનસિક વેદનામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપણે એને યોગ્ય પ્રતિભાવ નથી આપતા. અને એટલે જ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે આજે બાળકને એવું પણ સમજાવવા માંડ્યું છે કે જો મારી સાથે આ થાય તો એ બહુ ખરાબ કહેવાય અને આનો એક જ ઉપાય કે હું મારું જીવન ટૂંકાવી દઉં. આવો વિચાર એ બાળકના મગજમાં આજે જન્મે છે. વિચાર તો કરીએ કે કેવા વિચાર જન્મી રહ્યા છે. અને આ સોશિયલ મીડિયા જ છે કે જેના કારણે આજે બાળકો એ પણ શીખી રહ્યા છે કે બીજાનું બુલિંગ કેવી રીતે કરાય. અવનવી પદ્ધતિઓ આજે અમને સોશિયલ મીડિયા ઉપર જાણવા મળે છે કે આમ કરીને સામેવાળાને હેરાન કરાય. આ ખોટું છે. જે વાતને આપણે નોર્મલાઇઝ કરી નાખી છે કે આ રીતે જ બાળકનું ઘડતર થાય, બિલકુલ ખોટું છે. શક્ય હોય ત્યાં સુધી બાળકોને આવા વાતાવરણથી દૂર રાખીએ. જો સ્કૂલ એવી હોય તો સ્કૂલમાંથી એને હટાવી લઈએ, બીજી કોઈક સ્કૂલમાં મૂકી દઈએ. આ બાબતે હું બહુ સંવેદનશીલ છું અને હું સ્પષ્ટપણે માનું છું કે અહીં આગળ ચાન્સ લેવાનું કોઈ કારણ જ નથી, ચલાવી લેવાનું કોઈ કારણ જ નથી. આપણે ત્યાં ભારતમાં તકલીફ એ છે કે આપણે નાનપણથી બાળકોને એ શીખવાડવા માનીએ છીએ કે તારે લડવાનું છે. ખબર નહીં કોની સામે લડવાનું છે. સાચી વાત છે કે દેશ બહુ વિશાળ છે, વસ્તી બહુ વધારે છે અને સ્પર્ધા પણ બહુ વધારે છે. પણ એનો મતલબ થોડો એવો છે કે તમારે બાળકને હંમેશા લડાયક મોડમાં જ રાખવાનું છે, ફાઇટિંગ મોડમાં જ રાખવાનું છે, દરેક વસ્તુમાં લડવાનું. આ કઈ પેરેન્ટિંગની પદ્ધતિ છે? આમ કરીને ધીરે ધીરે બાળકોને આપણે એક વિચિત્ર પ્રકારનો ઉછેર આપી રહ્યા છીએ. આ રોકાવવું જોઈએ. ન બાળક આવા બુલિંગનો સામનો કરતા કરતા મજબૂત થાય છે, ન કોઈકનું બાળક આવું બુલિંગ કરી જાણે છે તો એ પહેલેથી દુનિયાદારીની સમજ ધરાવે છે એવું સાબિત થાય છે. આ રોકાવવું જોઈએ. અને નથી રોકાતું એટલે તો જ્યારે કોલેજમાં પણ જાય છે ત્યારે રેગિંગને પણ આપણે સામાન્ય માની લઈએ છીએ. બરાબર, કોઈ કોલેજમાં જવાનું તને પહેલેથી કહેવામાં કે રેગિંગ થશે, તૈયાર રહેજે એના માટે. આપણે એમ નથી કહેતા કે કોલેજીસમાં રેગિંગ રોકાવવું જોઈએ. આપણે કહીએ છીએ કે રેગિંગ થશે એના માટે તૈયાર રહેજે. આ સભ્ય સમાજની નિશાની નથી. આ નથી. સમાજ જેમ જેમ પ્રગતિના પંથે આગળ વધતો જાય એની બૌદ્ધિકતા ખીલવી જોઈએ અને એની પરિપક્વતા પણ વધવી જોઈએ. આ પરિપક્વતાની નિશાની છે કે જ્યાં સ્કૂલ્સ, કોલેજીસની અંદર, હાઉસિંગ સોસાયટીઝની અંદર આવું કંઈ પણ થતું હોય તો એના ઉપર આપણે રોક લગાવીએ. એને દુનિયાદારીની સમજના નામે ચલાવી ના લઈએ. અને જો ચલાવતા રહીશું તો આવા પ્રસંગો બનતા રહેશે. આશા રાખીએ કે આમાં હકીકત શું છે એ બહાર આવે, પણ સાથે આપણે એ પણ શીખ લઈએ કે આપણા બાળકો આમાં ન સપડાય. એટલીસ્ટ એ આપણે જોઈએ. આપણે આપણા બાળકો માટે આટલું તો કરી શકીએ. બસ એ જ.